સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરણ હાઈસ્કૂલ કેમ્પસમાં ઉજવાયો વિદાય સમારંભ। પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરણ હાઈસ્કૂલમાં સતત 28 વર્ષ સુધી ઉચ્ચ માધ્યમિક શિક્ષક તરીકે અવિરત સેવા આપનાર જગદીશકુમાર લક્ષ્મણભાઈ રાવલ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા સારા પરિવાર દ્વારા તેમનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। 1998માં આ સ્કૂલમાં માધ્યમિક વિભાગમાં મદદનીશ શિક્ષક તેમજ વ્યાયામ શિક્ષક તરીકે જોડાયેલ જગદીશકુમાર તેમના પડછદ વ્યક્તિત્વના કારણે સૌથી અલગ તરી આવતા હતા। તેમના કાર્યકાળ દરમિયાન ધોરણ 11-12માં ગુજરાતી વિષયનું શિક્ષણ કાર્ય કર્યું હતું। વર્ષ 2006 થી 2011 સુધી બાળકોમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવા NSS યુનિટી જવાબદારીપૂર્વક સંભાળી બાળકોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહિત કરીને જિલ્લા કક્ષા તેમજ પ્રદેશ કક્ષા સુધી પહોંચાડીને શાળાનું નામ રોશન કર્યું હતું। પ્રાંતિજ તાલુકા રમતોત્સવના કન્વીનર, સાબરકાંઠા ઉચ્ચ માધ્યમિક સંઘના સહમંત્રી અને રાષ્ટ્રીય શૈક્ષિક સંઘમાં વરિષ્ઠ ઉપાધ્યક્ષ તરીકેનો હોદ્દો સંભાળીને સરકારમાં સેવા આપનાર જગદીશકુમારને સારા પરિવાર તેમજ વિદ્યાર્થીઓ દ્વારા ભાવભીની વિદાય આપતા સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું। આ સ્કૂલમાં સતત 20 વર્ષથી ગણિત અને વિજ્ઞાનના વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવતા કલ્પેશકુમાર રામજીભાઈ કટારાની જ્ઞાન જ્યોત વિદ્યાલય દોરવાડા તાલુકો મેઘરજ જિલ્લા અરવલ્લી ખાતે આચાર્ય તરીકે બદલી થતા તેમનો પણ ભવ્ય વિદાય સમારંભ સારા પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો। બઢતી સાથે બદલી થતા સારા પરિવાર તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનોમાં હર્ષની લાગણી જોવા મળી હતી। MSCBEdની પદવી ધરાવતા કલ્પેશકુમાર કટારા તેમનો મૃદુ અને રતાવડા સ્વભાવના કારણે શાળામાં પ્રચલિત બન્યા હતા। સદાય ખુશ મિજાજ અને રમૂજી સ્વભાવના કારણે તેમજ રમતગમતના શોખીન હોવાના કારણે બાળકોને પણ પ્રેરણા મળે તેમજ ગણિત વિજ્ઞાનમાં પણ બાળકો ખૂબ જ પ્રગતિ કરે તેવી ભાવના સાથે તેઓ સારા પરિવારમાં લોકપ્રિય બન્યા હતા। આ બંને શિક્ષકોના વિદાય સમારંભ પ્રમુખ તરીકે નિવૃત્ત જિલ્લા શિક્ષણ અધિકારી HL રાવલની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી। સ્કૂલના ટ્રસ્ટી મંડળ દ્વારા તેમનું સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની સાથે સાથે ધોરણ 10 તેમજ 12ના વિદ્યાર્થીઓનો પણ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કરીને સ્કૂલ પ્રત્યેની લાગણી પ્રગટ કરી હતી। સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી રઈસભાઈ કસબાતી અનિવાર્ય સંજોગોના કારણે ઉપસ્થિત ના હોય તેમણે ટેલિફોનિક સંદેશા દ્વારા શુભકામનાઓ પાઠવી હતી। જિલ્લા વર્લ્ડ છેડેશ ટીવી પ્રાંતિજ।